હલો હલો. ચાલો વધીએ આગળ. નેક્સ્ટ આવે છે આપણો સ્વાધ્યાયનો 12મો દાખલો. ચાલો સ્વાધ્યાયનો દાખલા નંબર 11.12. ચાલો રકમ શું આપી છે તે સમજજો. બરાબર છે. રકમમાં શું કીધેલું છે? 56 વોલ્ટનું વિદ્યુત સ્થિતિમાન તફાવત વડે પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોન માટે વેગમાન શોધવાનું છે. બરાબર, એટલે વોલ્ટેજ આપ્યા છે. કેટલા આપેલા છે આપણને? 56 વોલ્ટ. એના માટે તમને વેગમાન શોધવા કીધેલું છે. શું કીધેલું છે? વેગમાન. તો આરામથી આવડે એવું સૂત્ર છે. ત્યાં આરામથી આવડે એવું સૂત્ર છે. કયું છે સૂત્ર વેગમાનનું? બોલો. વેગમાન શોધવાનું છે. ઓકે, આપણી પાસે વેગમાનના ઘણા બધા સૂત્ર અવેલેબલ છે. એમાં એક સૂત્ર તમે કંઈક આવું લાવ્યા હતા, કે બરાબર સ્ક્વેરના છેદમાં 2m. આવું કંઈક હતું, કે બરાબર પી સ્ક્વેર છેદમાં 2m. તો આને અંદરથી એને કરતા બનાવું તો શું થઈ જશે? કે એમ થઈ જશે. બરાબર છે, વર્ગમૂળમાં 2km. અને કે ની કિંમત કેટલી લેશું? કે ની કિંમત એ 2k એટલે 2m થશે. હવે જો વોલ્ટેજ છે ઈ છે ને એમ પણ છે, બધી જ કિંમત છે, તો આપણે શું કરી શકીએ? ચલો તો આના પરથી આપણને પી કેટલો મળશે બોલો વર્ગમૂળની અંદર? તો કે 2 એટલે 1.6 10⁻19. વોલ્ટેજ કેટલા છે આપણી પાસે? 56 છે. એમ ની કિંમત કેટલી છે? એમ ની કિંમત તો એમ જે છે તે આપણું દળ છે. દળ છે આપણું 9.11. 10⁻- કેટલી ઘાત છે? 31 ઘાત. બરાબર છે. ટોટલ કરી નાખો કેટલું આવશે? કેટલા? 40.40. 10 ની કેટલી ઘાત થશે? બધું થઈને 40.40 આવ્યું કે વર્ગમૂળ કાઢીને? વર્ગમૂળ કાઢીને 19 ને 31 50. 50 નું અડધું એટલે 25. ઓકે, એટલે પી આટલા આપણને મળશે. ચાલો માટે શું થશે અહીંયા આગળ? ઇઝ ઇક્વલ ટુ તો કે 4.04. 10 ની કેટલી ઘાત થઈ જશે? તો કે 25 પેલી બાજુ જાય, આ પોઈન્ટ આ બાજુ આવશે એટલે 24 ઘાત થશે. ત્યાં શેમાં આવશે? કેજી મીટર પર સેકન્ડ. શેમાં આવશે? કેજી મીટર પર સેકન્ડ. આઈડિયા આવશે બધાને કે નહીં આવશે? આવશે. આ તમને શું મળી ગયું? ઈ મળી ગયો. શું મળી ગયું? ઈ મળી ગયો. ચાલો નેક્સ્ટ. એના પછી આપણે આગળ વધીએ. નેક્સ્ટ એના પછી જોઈએ. હવે છે દ બ્રોગલી તરંગ લંબાઈ. તો દ બ્રોગલી તરંગ લંબાઈ માટે શું કરશું? તો કે સૂત્ર છે જ આપણી પાસે દ બ્રોગલી તરંગ લંબાઈ માટેનું. કયું છે સૂત્ર? આપણે લઈ આવ્યા હતા. પી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન લેમડા. ઇઝ ઇક્વલ ટુ કયું છે? એચ અપોન લેમડા. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ થશે એચ અપોન પી થશે. બરાબર છે. ચાલો આની અંદર કિંમત મૂકીએ તો એચ એટલે કેટલા છે? 6.600. 10⁻34. એની કિંમત કેટલી છે પી? તો કે 4.04. 10⁻24. કરી નાખો કેટલા આવશે લેમડા? હા 1.64. 10⁻10 ઘાત મીટર. એટલે લેમડા કેટલા કહેવાશે આપણા? 1.64 એંગસ્ટ્રોમ કહેવાશે. ખ્યાલ આવશે ને? એની આવશે? આવશે. 1.64 એંગસ્ટ્રોમ જવાબ જોવા મળશે. ખ્યાલ આવ્યો આટલે સુધી કે નહીં આવ્યો? આવ્યો. ચાલો નેક્સ્ટ. એના પછી આગળ વધીએ. નેક્સ્ટ દાખલો. નેક્સ્ટ દાખલો શું છે? નેક્સ્ટ દાખલાની અંદર રકમમાં શું કીધેલું છે તે સમજજો. કયો દાખલો છે? 13મો. 13માની અંદર આપણને બધું શોધવા કીધેલું છે. સેમ સૂત્ર જ છે, જોઈ લેવું. શું આપેલું છે અહીંયા આગળ? ડાયરેક્ટ ગતિ ઉર્જા આપેલી છે. ઓકે, ગતિ ઉર્જા એટલે શું કહેવાશે આપણી? કે કહેવાશે. કેટલા આપેલા છે આપણને? 120 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે 120 ગુણ્યા 1.6 10⁻19 કરો ની કેટલા આવશે? 16 ગુણ્યા 12 એટલે 192. 10⁻19 એટલે 1.92. 10 ની કેટલી થશે? -17 ઘાત થશે. એટલે આ શું થઈ ગયું? કે થઈ ગયું. આ શું થઈ ગયું? કે થઈ ગયું. આઈડિયા આવશે. ચાલો નેક્સ્ટ છે વેગમાન. શું શોધવાનું છે? વેગમાન. ચાલો તો વેગમાન આપણે શોધવું હોય તો વેગમાન કઈ રીતના શોધાશે? એ બરાબર √2km. એ સૂત્ર છે √2km. ચાલો બસ કિંમત મૂકો. √2k એટલે કેટલા છે? 1.92. 10⁻17 એમ એટલે 9.11. 10⁻31. બરાબર છે. કરી નાખો ને કેટલું આવે છે ટોટલ બધું થઈને? હે
બધું થઈને વર્ગમૂળ બરમૂળ કાઢ નાખ્યું. 5.9145 10 ની કેટલી થશે 17 ને પેલા એ એટલે 48 48 એટલે 24 kg મીટર પર સેકન્ડ. આ તમને શું મળી ગયું વેગમાન મળી ગયું. ચાલો બી, ચાલો બી માં શું શોધવા કીધેલી છે ઝડપ શોધવા કીધેલી છે. શું શોધવા કીધેલી છે ઝડપ. તો ઝડપ કઈ રીતના શોધાશે બે રીતના શોધી શકાય. એક તો k બરાબર 1/2 mv² પણ છે અને વેગમાન છે તો p બરાબર કયું લઈ શકાય mv પણ લઈ શકાય. ચાલો p બરાબર mv ઈઝી પડશે તો વેગ v બરાબર શું થશે e ના છેદમાં m. p કેટલો છે આપણી પાસે 5.9145 5.9145 10 ની કેટલી ઘાત થશે -24 ઘાત થશે. m ની કિંમત કેટલી છે m એટલે શું છે દળ. દળની કિંમત કેટલી છે બોલો દળ 9.11 10 ની -1 ચાલો કરી નાખો કેટલા આવશે 0.6492 0.6492 10 ની કેટલી ઘાત થશે 31 ઉપર જાય એટલે 7 ઘાત થશે. વેગ v કેટલા આવશે 6.49 10 ની કેટલી ઘાત થઈ જશે બોલો 6.49 10 ની કેટલી થશે 6 ઘાત મીટર પર સેકન્ડ. આઈડિયા આવશે બધાને કે નહીં આવશે આવશે ડાઉટ છે કઈ નથી ને એટલે આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ એના પછી જોઈએ નેક્સ્ટ એના પછી શું છે સી ધ બ્રોગલી તરંગ લંબાઈ. ચલો ધ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી આવશે આપણી લેમડા ઇઝ ઇક્વલ ટુ h અપોન h એટલે 6.626 10 ની -34 છેદમાં p કેટલા છે આપણી પાસે p 5.9145 10 ની કેટલી છે -24 1.120 10 ની -10 બરાબર એટલે 1.120 એંગસ્ટ્રોમ. આ રીતના તમને લેમડું મળી જશે. ખ્યાલ આવશે કે નહીં આવશે આવશે આ લેમડું આ રીતના મળી ગયું. ચલો નેક્સ્ટ એના પછી નેક્સ્ટ છે 14મો દાખલો ઈઝી પપ્પુ લસણીઓ. ચાલો શું કીધેલું છે તે જુઓ. ચાલો સોડિયમ ઉત્સર્જનની વાત કરેલી છે બરાબર છે. સોડિયમના ઉત્સર્જન વર્ણપટ સોડિયમની અંદરનો શું છે ઉત્સર્જન વર્ણપટ છે બરાબર છે. એ રેખાની તરંગ લંબાઈની વાત કરેલી છે. તરંગ લંબાઈ એટલે શું છે લેમ્બડા કેટલી છે ભાઈ 589 નેનોમીટર. 589 ગુણ્યા 10 ની -9 ઘાત મીટર થશે એટલે આ લેમ્બડા છે. પહેલું કીધેલું છે એ કોના માટે ઇલેક્ટ્રોન માટે પ્રોટોન માટે કઈ ગતિ ઉર્જા માટે આટલી તરંગ લંબાઈ જોવા મળશે. એટલે બંને માટે તમારે શું શોધવાની છે ગતિ ઉર્જા શોધવાની છે. કોના કોના માટે શોધવાની છે ઇલેક્ટ્રોન માટે અને ન્યુટ્રોન માટે. એટલે તરંગ લંબાઈ તો ફિક્સ છે પણ એને આધારે તમારે શું શોધવાની છે ગતિ ઉર્જા. શું શોધવાની છે ગતિ ઉર્જા. તો કઈ રીતના શોધાશે તો કે આપણી પાસે સૌથી પહેલા ઇલેક્ટ્રોન માટે કીધેલું છે. કોના માટે કીધેલું છે ઇલેક્ટ્રોન માટે. તો આપણું સૂત્ર શું છે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન p આવું કંઈક સૂત્ર છે. p ની કિંમત કેટલી લખાશે p ની કિંમત તો કે ગતિ ઉર્જા શોધવાની છે એટલા માટે ગતિ ઉર્જા વાળું સૂત્ર લેવું પડશે. એટલે કયું આવશે km આવશે બરાબર છે ખ્યાલ આવશે ને 2km. ચાલો તો અહીંયા શું થશે આ 2km આ બાજુ આવી જશે h અપોન કેટલા થઈ જશે લેમ્બડા થઈ જશે. વર્ગમૂળ છે તે પેલી બાજુ જવા દો તો શું થઈ જશે સ્ક્વેર થઈ જશે એટલે h² બાય લેમ્બડા સ્ક્વેર થશે. તો આના પરથી k ને કરતા બનાવો તો k બરાબર શું થઈ જશે h² છેદમાં કેટલા આવશે બોલો 2m લેમ્બડા સ્ક્વેર થઈ જશે. આટલું કે નહીં થશે થશે. ચાલો બસ આ સૂત્ર આપણને મળી ગયું. હવે આપણે રાજા હવે કંઈ નથી કરવાનું. હવે આપણે શું કરવાનું છે ફક્ત ને ફક્ત કિંમત જ મૂકવાની છે. પહેલા કોના માટે મૂકવાની છે ઇલેક્ટ્રોન માટે બરાબર છે. તો પહેલું આપણે લખશું ઇલેક્ટ્રોન માટે. ચલો ઇલેક્ટ્રોન માટે આપણે લખવું હોય તો શું થઈ જશે બોલો તો ke ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે h² એટલે 6 સોરી સૂત્રની અંદર થોડુંક સરખું લખી દઈએ h² છેદમાં 2 me લેમ્બડા સ્ક્વેર. તો ke ઇઝ ઇક્વલ ટુ શું થશે
h સ્ક્વેર એટલે 6.626 10 - 34 આખાનો શું થશે વર્ગ થશે છેદમાં 2 માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલા છે 9.11 10 - 31 ઘાત લેમડા કેટલા છે આપણી પાસે તો કે ભાઈ 589 10 - 9 ઘાત આખાનો શું થશે સ્ક્વેર થશે ક્લિયર છે આખાનો શું થશે સ્ક્વેર થશે ચાલો તો આના પરથી શું થઈ જશે બોલો આના પરથી તો કે k ઇઝ ઇક્વલ ટુ આખું કરી નાખો કેટલું આવશે બધું થઈને તારા પોઈન્ટ બે બે ક્યાંથી આવી ગયા 0.0.00000 લસણ લખોટી 36495 3 નહીં મળે એમ ને બસ ચાલો 10 ની કેટલી ઘાત છે 34 દુ 68 પેલી 18 68 આ બાદ ગઈ 21 જેવી આવે ચેક કરીને કેવું ભાઈ મેથ્સ કાચું છે અહીંયા 68 કે 18 કેટલી આવે છે અલા ઘાત કેટલી આવે છે તે મને શું જોઈ કેવું નહીં 34 દુ 68 68 ને પેલી 31 એસ છે હાવ કઈ ભાન નહીં હું -19 ચાલો એ k ઇઝ ઇક્વલ ટુ કન્વર્ટ કરો 6.945 10 ની કેટલી થશે તો કે 6 ઘાત આ બાજુ છે એટલે -25 થશે ક્લિયર આ તમને શું મળી ગયું ગતિ ઉર્જા મળી તે શેમાં આવશે ક્લિયર છે અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવાની કોઈ જરૂર નથી એટલે હું નથી ફેરવતો ઓકે ચલો નેક્સ્ટ એના પછી જોઈએ નેક્સ્ટ એના પછી આપણું આવે છે ઇલેક્ટ્રોન માટે ત્યાર પછી કોના માટે છે ન્યુટ્રોન માટે એમાં લખી દઈએ ન્યુટ્રોન માટે ચલો ન્યુટ્રોન માટે શું લખાશે ન્યુટ્રોન માટે તો k n ઇક્વલ ટુ લેમ્બડા સ્ક્વેર છેદમાં 2mn સોરી 3 જેવું h સ્ક્વેર લેમ્બડા સ્ક્વેર ઓકે આવું આવશે કે નહીં આવશે આવશે ચાલો તો આને આધારે આપણે કરવું હોય તો કઈ રીતના થશે ચાલો તો kn ઇઝ ઇક્વલ ટુ h સ્ક્વેર 6.626 ગુણ્યા 10 - 34 આખાનો વર્ગ છેદમાં 2 હવે અહીંયા જુઓ mn એટલે કોણ mn એટલે કોણ માસ ઓફ ન્યુટ્રોન કેટલું આવશે 1.67 10 - 27 આખાનો શું થશે આખાનો કઈ નહીં આવશે 589 10 - -9 આખાનો સ્ક્વેર કરો કેટલા આવશે ટોટલ -37 અચ્છા એમ બોલની તો 88 એલા પણ બોલની કે એની પાછળ એમ 37 88 ચાલો 10 ની કેટલી થશે 23 ઓકે જોઈ લેજો હે ભાઈ બરાબર ખ્યાલ આવ્યો ને ચાલો ગુડ આના પરથી kn બરાબર કેટલા આવશે 3.788 10 ની 5 વધારો થશે એટલે 28 થશે 5 નો વધારો થાય એટલે 28 થાય ને ભાઈ ચાલો શેમાં આવશે જૂલ શેમાં આવશે ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો
આવ્યો? ડાઉટ છે કંઈ? નથી ને? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ 11.15 ઇક્કી ડીકે અંડર. ચાલો ધ્યાન આપજો, સમજજો શું છે દાખલાની અંદર. બરાબર છે. ફર્સ્ટ કેસ આપેલો છે કે ભાઈ ઝડપ આપેલી છે. ઝડપ એટલે v. બરાબર છે. v વેગ કેટલો આપેલો છે? 1 કિલોમીટર પર સેકન્ડ એટલે 10⁵ મીટર પર સેકન્ડ થશે. બરાબર છે. બુલેટ છે તેની દળની વાત કરેલી છે 0.040 કિલોગ્રામ આપેલું છે. ત્યાર પછી નેક્સ્ટ શું કીધેલું છે આપણને? તો કે ભાઈ એની સાથે સંકળાયેલી દ બ્રોગલી તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ શોધવું હોય તો સૂત્ર શું છે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p. ને p ની કિંમત શું આવશે? mv આવશે. h એટલે 6.626 10⁻34 થશે. m કેટલા છે? m 0.040. વેગ કેટલો છે? 10⁻3. કરી નાખો કેટલા આવશે? કેટલા આવશે બધું થઈને? 165.65. 10 ની કેટલી થશે? -37 થશે. બરાબર છે. ચાલો એટલે લેમડું કેટલું થશે? 1.65. 10 ની કેટલી ઘાત થઈ જશે? તો કે ભાઈ -37 છે એટલે અહીંયા કેટલા થઈ જશે? 35 ઘાત થઈ જશે. બરાબર ને? 2 ઘાતનો વધારો થશે. એટલે આ શેમાં આવશે? લેમડા છે એટલે મીટરમાં આવશે. ક્લિયર? ચલો નેક્સ્ટ બીજું જોઈએ. બી. ચલો બી ની અંદર શું છે તે જુઓ. બી વેગ આપ્યો છે 1 મીટર પર સેકન્ડ. દળ આપ્યું છે 0.060 કિલોગ્રામ. ઓકે, તો તમને શું શોધવા કીધેલું છે? અહીંયા આગળ તમને શું શોધવા કીધેલું છે? લેમડું શોધવાનું છે. તો લેમડું એટલે શું? h/p. p એટલે શું? mv. h એટલે 6.626 10⁻34. m એટલે કેટલા છે? m એ 0.060. વેગ v કેટલો છે? વેગ v 1. કરી નાખો ની કેટલું આવશે? -110 10⁻34. એ લેમડા કેટલા આવશે અહીંયા આગળ? 1.1. 10 ની કેટલી થઈ જશે? 32 થશે. 32 ને? આ રીતના તમને શું મળી જશે? જવાબ મળી. ખ્યાલ આવ્યો? નહીં આવ્યો? આવ્યો. નેક્સ્ટ એના પછી છે સી. સી માં શું કીધેલું છે? વેગ આપ્યો છે. વેગ એટલે v કેટલો છે? 2.2 મીટર પર સેકન્ડ. એમ આપ્યું છે 10⁻9 kg. તો એના માટે તમારે શું શોધવાની છે? દ બ્રોગલી તરંગ લંબાઈ. પપ્પુ છે ભાઈ, પપ્પુ. કયું સૂત્ર લેશો? ડાયરેક્ટ h/mv. h એટલે 6.626 10⁻34. m કેટલા છે આપણી પાસે? 10⁻9. વેગ છે 2.2. કરો કેટલા આવશે? 3.01. બરાબર ને? 10 ની કેટલી ઘાત થઈ જશે? 30. ઓકે, આ રીતના દરેકની તરંગ લંબાઈ તમને મળી જશે. ઈઝી છે? ક્યાંથી ઈઝી? ઈઝી. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ એના પછી 17મો કે 16મો? 16મો. ચાલો 16મો દાખલો. શું કીધેલું છે? એક ઇલેક્ટ્રોન અને ફોટોન એ બંનેની તરંગ લંબાઈ આપેલી છે. બરાબર છે? એક ઇલેક્ટ્રોન છે અને એક ફોટોન છે. બંનેની તરંગ લંબાઈની વાત કરેલી છે. તરંગ લંબાઈ એટલે શું છે? લેમ્બડા. કેટલી છે? 1 નેનોમીટર છે એટલે 10⁻9 મીટર થશે. તેમના વેગમાન. બરાબર, એમના વેગમાન શોધવાના છે. બીજું શું શોધવાનું છે? ફોટોનની ઉર્જા અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શોધવાની છે. બરાબર છે? એટલે વેગમાન શોધવાનું છે અને ઉર્જા શોધવાની છે. ચાલો વેગમાન શોધવું હોય તો કઈ રીતના શોધાશે? પપ્પુ સૂત્ર છે એક.
વેગમાન એક જ સૂત્ર છે આપણી પાસે, લેમડા ઇઝ ઇક્વલ ટુ h અપોન p, તો p ઇક્વલ ટુ શું થશે, h અપોન લેમડા થશે. h એટલે કેટલા આવશે આપણી પાસે 6.626 10 ની માઇનસ 34. લેમડું કેટલું છે 10 ની માઇનસ 9. તો ડાયરેક્ટલી વેગમાન મળી ગયું. અહીંયા આગળ કેટલું થશે 6.626 10 ની માઇનસ 25 ઘાત, બરાબર છે. એકમ શું લખશું આપણે, કેજી મીટર પર સેકન્ડ. આઈડિયા આવશે ને કે નહીં આવશે, આવશે, ક્લિયર. ચાલો નેક્સ્ટ, બી, ફોટોનની ઉર્જા. ફોટોનની શું શોધવાની છે, ઉર્જા. તો ઉર્જાનું સૂત્ર કયું લેશું, એચ ન્યુ ડાયરેક્ટ લેવાશે, ઇઝ ઇક્વલ ટુ એચ ન્યુ. તો એચ ન્યુ, ન્યુ એટલે કેટલા છે આપણી પાસે, સી બાય લેમડા છે, બરાબર છે. એટલે અહીંયા આગળ લખી દઈએ એચ સી બાય શું લખાશે, લેમડા. એચ એટલે 6.610 ની માઇનસ શું થશે 34. સી એટલે કેટલા 3 ગુણ્યા 10 ની 8 ઘાત છેદમાં લેમડું કેટલું છે, લેમડું -9. કરો ની ગુણાકાર કેટલો આવે છે 19.88 87, બરાબર. 10 ની કેટલી ઘાત થઈ જશે 9 ને 8 17 -17. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો, આવ્યો. ચાલો આટલું ક્લિયર થઈ ગયું. બસ નેક્સ્ટ શું શોધવાનું છે આપણને કીધેલું, બોલો. નેક્સ્ટ છે આપણને ગતિ ઉર્જા શોધવા કીધેલી. તો આ તો ઈ આપણને મળી ગયો 1.98 10 ની માઇનસ 16 ઘાત. એનર્જી છે એટલે શેમાં આવશે, જૂલમાં આવશે. શેમાં આવશે, જૂલમાં આવશે. ખ્યાલ આવશે કે નહીં આવશે, આવશે. ચાલો હવે નેક્સ્ટ શું શોધવા કીધેલું છે, નેક્સ્ટ. તો નેક્સ્ટ આપણે જોઈએ, નેક્સ્ટ છે સી. સીમાં આપણને કીધેલું છે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. ચલો ગતિ ઉર્જા કઈ રીતના શોધાશે, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શોધવા કીધેલી છે. ગતિ ઉર્જા કે એટલે 1/2 mv², પણ ડાયરેક્ટ નહીં લઈ શકો. પણ આપણી પાસે વેગમાન છે, વેગમાન આધારે શોધવું હોય તો શોધી શકાય. યસ, કયું છે, p બરાબર 2km છે, બરાબર છે. ચાલો 2km છે તો કરી દઈએ કેવી કેમ છે, તો કે p² બરાબર km. તો k બરાબર શું છે સ્ક્વેર છેદમાં 2m. ચલો p કેટલા છે આપણી પાસે 6.630 10 ની માઇનસ કેટલી છે 25 તેનો વર્ગ છેદમાં કેટલા થશે 2. m કેટલા છે, m કેટલા છે, દળ કેટલું છે 9.11 10 ની માઇનસ 31 ઘાત. કરી નાખો કેટલા આવશે 2.40 બધું થઈને. દસ ની માઇનસ 19 ઘાત. ઓકે, શેમાં આવશે આ આન્સર, કુલમાં આવશે. ઓકે, આ રીતના તમે શોધી શકશો. આઈડિયા આવે છે ને, હા ક્લિયર. ચાલો નેક્સ્ટ વધીએ આગળ. નેક્સ્ટ છે એના પછી 17મો કે કયો, 17મો ને. ચાલો કરી નાખીએ. પપ્પુ છે હો, પૂછવા હાટું કઈ ગમે તેમ આપી દે બધું. ચાલો 17મો દાખલો જે છે તેમાં શું કીધેલું છે તે સમજજો. એ શું છે, ન્યુટ્રોન કેટલી ગતિ ઉર્જા સાથે સંકળાયેલી તરંગ લંબાઈ, બરાબર છે. ન્યુટ્રોનની કેટલી ગતિ ઉર્જા સાથે, ગતિ ઉર્જા એટલે કે, બરાબર છે, એ આપણને શોધવા કીધેલી છે. તરંગ લંબાઈની વાત કરેલી છે. તરંગ લંબાઈ એટલે લેમડા કેટલી છે 1.40 10 ની માઇનસ કેટલી છે 10 ઘાત મીટર છે, બરાબર છે. એવું તમને શોધવા કીધેલું છે. કેટલી ગતિ ઉર્જા સાથે આટલી તરંગ લંબાઈ સંકળાયેલી હશે. કયું સૂત્ર લેશો, એક જ સૂત્ર છે આપણી પાસે. કયું છે બોલો, ન્યુટ્રોન માટે કીધેલું છે. લેમડા ઇઝ ઇક્વલ ટુ કયું સૂત્ર લેવાશે આપણાથી, તો કે લેમડા ઇઝ ઇક્વલ ટુ h/p લેવાશે, બરાબર છે. આપણને ગતિ ઉર્જા શોધવા કીધેલી છે એટલે p ડાયરેક્ટ નહીં લખાશે, એની જગ્યાએ શું લખાશે 2km લખાશે, બરાબર. ચાલો તો શું થશે √2km ઇઝ ઇક્વલ ટુ h/લેમડા. તો શું થશે બોલો, km ઇઝ ઇક્વલ ટુ h²/લેમડા². શું શોધવાનું છે આપણને, k શોધવા કીધેલું છે. શું શોધવા કીધેલું છે, k. તો k ની કિંમત કેટલી આવશે બોલો,
તો કે ભાઈ h સ્ક્વેર છેદમાં 2m લેમડા સ્ક્વેર થશે. ચાલો કિંમત મૂકી દીધી તો શું થશે અહીંયા આગળ k બરાબર તો કે h એટલે 6.626 10 - 34 આખાનો શું થશે વર્ગ થશે એના છેદમાં 2 તો 2 જ છે. m ની કિંમત કેટલી આવશે m તો કે ન્યુટ્રોનનું દળ કેટલું છે 1.67 10 - 27 ઘાત. ઓકે લેમડું કેટલું છે લેમડું આપેલું છે જુઓ 1.4 10 - 10 ઘાત આખાનો શું થશે વર્ગ થશે 9.38 એટલે k બરાબર 9.38 માઇનસ કે પ્લસ -31 આવશે. માઇનસ પ્લસ બોલો અલા બદલાઈ જાય આખો. આ શું આવી એની ગતિ ઉર્જા આવી આવે છે જવાબ ચેક કરી લેજો આવે છે. .70 આવે છે. લસણ છે બધા હું 6.70 આવે છે 10 ની ઘાત બરાબર છે ને. ઓકે તો લસણ અડધી બસ ચાલો ક્લિયર થઈ ગયું. 21 23 આખી લહણ છે હા ફૂલ લહણ છે હાવ. ચાલો વધીએ ચાલો પૈદું ક્લિયર. કાનમાં ખર્ચો છે ભાઈ હવે શું કે બધું રિટાયરમેન્ટના દાડા ચાલતા છે. ચાલો નેક્સ્ટ બી 300 કેલ્વિન તાપમાને સંતુલિત સ્થિતિમાં રહેલા 3/2 કેટી જેટલા સરેરાશ ગતિ ઉર્જા ધરાવતા ન્યુટ્રોન સાથે સંકળાયેલી દ બ્રોગલી તરંગ લંબાઈ શોધવાની છે. એટલે અહીંયા આગળ શું આપેલી છે આ સરેરાશ ગતિ ઉર્જા આપેલી છે. એટલે અહીંયા આપણે ગતિ ઉર્જાનું સૂત્ર કયું લેવાનું છે k બરાબર 3/2 kT આ સૂત્ર લેવાનું છે. ગતિ ઉર્જા k નું સૂત્ર શું લેવાનું છે તે આપી દીધેલું છે. કેટલું લેવાનું છે 3/2 kT. આ તાપમાન પણ આપી દીધેલું છે. તાપમાન કેટલું લેવાનું છે t બરાબર 300 લેવાનું છે. t બરાબર તાપમાન કેટલું લેવાનું છે 300 લેવાનું છે. ક્લિયર છે. બધી જ વસ્તુઓ તમને આપી દીધી છે. તો એના માટે સંકળાયેલી તરંગ લંબાઈ શોધવાની છે. તો જુઓ આ જ સૂત્ર છે બેઠું આ સૂત્ર છે તેમાં ફક્ત મારે કોને કરતા બનાવવાનો છે લેમડાને કરતા બનાવવાનો છે. બાકીની બધી વેલ્યુ છે તે બેઠી મારે શું કરી દેવાની છે મૂકી દેવાની છે. થઈ જશે ને બરાબર. ચાલો તો આપણે લખી દઈએ કે અહીં શું લખાશે મારાથી બોલો લેમડા સ્ક્વેર બરાબર h સ્ક્વેર છેદમાં શું થશે તો પણ આપણે ભાઈ તરંગ લંબાઈ શોધવાની છે. કઈ લસણ કે તો છે મને ખબર ટી શોધવો હોતે તો આપણે એનો ઉપયોગ કરતે ને. અને બીજી એક વસ્તુ હા બોલો લેમડા બરાબર h છેદમાં p પણ છેલ્લે કરવાનું તો એ જ રહે ને. શું હું કઈ છે નહીં થાય ને કેમ કેમ થાય આપણી પાસે p જ કાં છે આયરું આ હા એ મૂકી દઈએ ચાલે વાંધો નહીં. ચાલો એ મૂકી દઈએ લેમડા ઇઝ ઇક્વલ ટુ શું છે h/√2km. ઓકે આ કિંમત મૂકી દઈએ ગુડ. ચાલો શું થશે અહીંયા આગળ લેમડા ઇઝ ઇક્વલ ટુ h/√2 એની કિંમત કેટલી છે 3/2 KTM છે. આ કેન્સલ થશે તો લેમડા એટલે શું થશે h/√3 KTM થશે બરાબર છે. આઈડિયા આવશે. ચાલો કિંમતો મૂકી દઈએ શું હશે અહીંયા આગળ લેમડા ઇઝ ઇક્વલ ટુ h એટલે 6.626 10 - 34 આખાના છેદમાં √3 KTM. કે કેટલા છે કે કેટલા છે કે 1.38 10 - 23. ઓકે આ સૂત્ર યાદ રાખજો બોલ્ટ્ઝમેન અચળાંકની કિંમત છે આ બરાબર છે 11મા ધોરણમાં આવતી બરાબર છે 1.38 10 - 23. ટી એટલે કેટલા છે આપણા 300. એમ એટલે કેટલા આવશે 1.67 10 -
27 ઘાત કરી નાખો કેટલું આવશે. વર્ગમૂળ કાઢીને કરી નાખજો બધું. 40.54 10 ની કેટલી ઘાત થશે? આવું જ ને 0.14. અચ્છા 14.54 કેટલી ઘાત થશે? -9 થશે. બરાબર છે. એટલે આ જવાબ તમારો આવી ગયો મીટરમાં. ક્લિયર? એટલે 0.145 નેનોમીટર કહેવાશે. ખ્યાલ આવશે? એટલે 0.145 નેનોમીટર એટલો આપણને જવાબ મળી જશે. ચાલો નેક્સ્ટ વધીએ આગળ. ક્લિયર છે? કયો આવ્યા? 18મો. સાબિતી હમણાં નથી કરવી. બીજો કયો છે ભાઈ? વીસમો કરીએ. ચાલની ક્યુ ચલો શું છે કીધેલું અહીંયા? 300 કેલ્વિન તાપમાને નાઇટ્રોજન અણુની દ બ્રોગલી તરંગ લંબાઈ બરાબર છે કેટલી હશે એવું તમને પૂછ્યું છે. ક્લિયર છે? દ બ્રોગલી તરંગ લંબાઈ તમારે શું કરવાની છે? શોધવાની છે. કેટલા તાપમાને? 300 કેલ્વિન તાપમાને શું શોધવાની છે? દ બ્રોગલી તરંગ લંબાઈ. કયું સૂત્ર લેશો દ બ્રોગલી તરંગ લંબાઈ શોધવા માટે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p એ સૂત્ર છે. પણ આ સૂત્ર તમે ક્યારે યુઝ કરી શકો? તમારી પાસે શું હોવું જોઈએ? પી ની વેલ્યુ હોવી જોઈએ. પણ પી તો નથી આપ્યો તો પી ની જગ્યાએ કેટલા મુકાશે આપણાથી? 2km મુકાશે. કેટલા મુકાશે? 2km મુકાશે. ચાલો તો શું થશે અહીંયા આગળ? h/√2 કે કેટલા છે? કે કેટલા લેશો? જો તાપમાન આપેલું હોય તો ડાયરેક્ટ સૂત્ર કયું લઈ લેવાનું? 3/2 kT. બરાબર છે. કેમ? તો કે જુઓ આ તાપમાને આ સેન્ટેન્સ છે ને તેને ધ્યાનમાં રાખીને મેં લખેલું છે. કે ખ્યાલ આવે છે? આ સેન્ટેન્સના આધારે લખેલું છે કે તાપમાને અણુઓ સરેરાશ વર્ગિત વર્ગમૂળ જેટલી ઝડપથી ગતિ કરે છે. ઓકે, એટલા માટે આપણે આ ઈરવા સૂત્ર લઈ શકીએ. ખ્યાલ આવશે? સરેરાશ વર્ગિત વર્ગમૂળનું સૂત્ર ઉષ્મીય ગુણધર્મો યાદ કરજો. અને વાયુનો ગતિવાદ એવું કંઈક ચેપ્ટર આવતું તમને. બરાબર છે? એમાં વાયુનો ગતિવાદની અંદર આપણે વાયુનો ગતિવાદ નામનું જે ચેપ્ટર છે તેની અંદર આપણે આ સૂત્ર ભણ્યા હતા. ક્લિયર? ચાલો એટલે ત્યાંથી આપણે લીધેલું છે. અને પેલાની કિંમત તો છે જ આપણી પાસે. કેટલી છે? એમ છે. કેમ છે? સારું છે ને? ચાલો તો શું થશે અહીંયા આગળ? 2 કેન્સલ થશે તો h છેદમાં વર્ગમૂળની અંદર કેટલા થઈ જશે? 3kTm થશે. 3kTm. ચાલો માટે લેમ્બડા બરાબર શું થશે? બોલો લેમ્બડા બરાબર તો કે h kTm બધું જ છે આપણી પાસે. 6.626 10 - 34 વર્ગમૂળની અંદર કેટલા આવશે આપણા? 3 k એટલે 1.38 10 - 23 ઘાત. t ની કિંમત કેટલી છે? t 300 છે. ઓકે, m છે m. બરાબર, m ની કિંમત કેટલી છે? તો આપેલી છે જુઓ 14.0073 10 ની કેટલી લખાશે? -3 ઘાત. તો એક એમાં કન્વર્ટ થશે, કેજી માં કન્વર્ટ થશે ને? ચાલો કરો કેટલું આવશે? આ વર્ગમૂળનું ને ખાલી બધું થઈને 0.0
10 ની કેટલી ઘાત થશે? 24, 13, 11. 11 આવે છે, જોઈ લો. 13 ઉપર જશે. 13 ક્યાં આલા? 21. 21 આવશે ને? ઓકે, ક્લિયર થઈ ગયું? આવે છે જવાબ? આવશે ને? ક્લિયર? ચલો કન્વર્ટ કરો પહેલા. તો 5.023 10 ની કેટલી થશે? -23 ઘાત થશે. ક્લિયર? શેમાં આવશે? મીટર. આવે છે આન્સર? નથી આવતો? અહીંયા આપણું આ યુનિફાઈડ માસને કન્વર્ટ કરવાનું રહી ગયું લગભગ. યુનિફાઈડ માસને કન્વર્ટ કરવું પડશે ને. એક યુનિફાઈડ માસ એટલે 1.6606 10 ની -27 ઘાત કિલોગ્રામ. એના વડે ગુણવું પડશે આપણે. એટલે અહીંયા આગળ પ્રોબ્લેમ આપણી જ છે. અહીંયા આગળ છે ને ભાઈ, ભૂલ છે આપણી. હવે કરી જુઓ, આપણી ભૂલ હતી. 1.6606 10 ની -27 યુનિફાઈડ માસ છે એને કન્વર્ટ કરવું પડે ને કિલોગ્રામમાં. કારણ કે તમે કંઈક ભણ્યા હતા કેમ મિસ્ત્રીમાં. એક યુનિફાઈડ માસ એટલે કેટલું? 1.6606 10 ની -27 ઘાત કિલોગ્રામ છે ને, એવું? ક્લિયર? એક મિનિટ, અહીંયા 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 અણુ એટલે આની સાથે પાછા 2 ગુણવા પડશે. અણુ છે એટલે 2 પણ ગુણવા પડશે. હવે કરો. હવે કેટલા આવે છે? કરો તો ચેક કરો. મેડમ આવી ગયો ને? દસ ની કેટલી ઘાત થશે? 0.0270 10 ની કેટલી ઘાત થશે? અરે એક મિનિટ, 34 - 25 -9 આવશે. ઓકે, ક્લિયર? આના પરથી લેમડું જે છે તે કેટલું કહેવાશે? 0.0270 નેનોમીટર કહેવાશે. ઓકે, આ તમને જવાબ મળી ગયો. ઇઝી છે? ક્લિયર છે? એટલે આ ધ્યાનમાં રાખજો ખાસ. અણુ મેં નહીં વાંચેલું હતું એટલે ભાઈ આપણો જવાબ જરાક ખોટો આવ્યો. ક્લિયર? આપણને અહીંયા દળ આપ્યું છે તે કોનું આપ્યું છે? પરમાણુનું આપ્યું છે. બરાબર છે? અણુ સ્વરૂપ લેવાનું છે અને સાથે યુનિફાઈડ માસને કિલોગ્રામમાં કન્વર્ટ કરવાનું. બરાબર છે? એ ભૂલતા નહીં. બરાબર? બસ આમાં બીજું કંઈ નથી નવું. આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે? ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. એના પછી ચલો હવેના જે દાખલા છે તે આપણે એક કામ કરીએ, નેક્સ્ટ લેક્ચરમાં જ કરીએ. બરાબર? એમ તો જરૂર નથી પણ કરાવી દઈએ એકવાર. ઓહો, બહુ દાખલા છે. ચાલો કંઈ નહીં, નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ નેક્સ્ટ દાખલા. ઓકે, અત્યારે આટલું રાખીએ.